જ્યારે તમને આ ખબર પડી કે રિઝલ્ટ આવ્યું, તમને એકેડેમીમાંથી ફોન આવ્યો છે, પણ આપવામાં આવ્યો છે, એ એક શોર્ટ કેવી હતી, લાઈક બીકોઝ બહુ બધી મહેનત કર્યા પછી આ મોમેન્ટ આવે છે, રાઈટ? સો વોટ્સ ધેટ એક્ઝેક્ટ મોમેન્ટ વેન યુ કેમ ટુ? મિક્સ્ડ ફિલિંગ હતી. મારા આંખમાંથી આંસુ પડતા હતા અને બીજી બાજુ મમ્મી લોકો બધા હતા, બેન હતી, મેં એકલી ખુશી હતી. તે ફાઇનલી આવી ગયું છે રિઝલ્ટ, અમે પાસ કરી એવી છે. હાઉ ડીડ યુ ડિસાઇડ કે મારે નર્સ બનવું છે અથવા લાઈક નર્સિંગ ફિલ્ડમાં આવવું છે? એવું કેવી રીતે તમને લાઈક નવા ડિસિઝન? મારું પહેલેથી સપનું છે જ કે મારે અબ્રોડ જવું છે, ને બેન લોકોએ કીધું કે નર્સિંગ બહુ સારું છે, અગર ઇન્ડિયામાં રહો તો બી સારું છે અને અગર અબ્રોડ જવું છે તો બી સારું છે. કેટલી ટફ તમને લાગતી હતી અથવા કેવું સાંભળ્યું તમે એના વિશે? અને બધા મોટિવેશનલ સ્પીકર્સને સાંભળેલા, એટલે જે એક્ઝામના ટ્યુટર્સ છે જે યુટ્યુબ પર છે, તો એવું જ કહે છે કે અગર તમારું બેઝ ક્લિયર નથી તો તમે એમટીએક્સ ક્લિયર કરી શકવાના. I'm so proud of you that you have કોઈ ઓવરકમ કર્યા. So then how did you again move back to normal? કેવી રીતે પાછા આવી ગયા? પપ્પાની ઈચ્છા છે ને દત્તી એમ કે મેં ફોનની મેચો વચ્ચેથી છોડી દઉં તો પપ્પાને બી દુઃખ થતી કે મેં આટલી બધી મહેનત કરી પહેલેથી આ લોકોને બનાવવા, અગર જો હું ફેલ થઉં તો પછી મારી શું? Hi, Aryan Nurses. Once again, welcome to another series of podcasts that is worth it. My name is Ritesh McMahon, founder and director of Mac Education Online. And as you all know, our mission is to empower nurses around the world. And in today's series, we have one of the brightest candidate of our academy who has just recently cleared NCLEX examination. And to be very surprised, she has cleared her BSc nursing recently, and immediately she had decided to join NCLEX. And within 1 year of span, in first attempt, she has cleared the NCLEX. So her journey is completely different, and she is going to inspire us a lot. And today, I am so fortunate that she's on our like podcast room, and she's going to share her story with us. So stay tuned and watch this podcast till the end. Those who are really aspiring to become registered nurse, and those who are willing to do something impactful in the nursing professions, do watch this video, and you are definitely going to get a few learnings from this podcast. So let's welcome our one of the great student, Karina. Karina, welcome to this series of One Thit. Thank you, sir. So, Karina, you just clear NCLEX RN. I always ask all the candidates when they are coming for podcast, કેવી feeling લાગે છે, and how do you feel after becoming registered nurse? એટલે ઓવર ધ મૂન હોય ને એવી ફિલિંગ લાગે છે કે જેનું મેં વેઇટ કરતી હતી, આટલું એમ સ્ટ્રગલ કરી છે મેં, જેનો ઇંતજાર હતો એ ફાઇનલી પૂરું થઈ ગયું છે, તો એટલું એમ ખુશી થાય છે કે વર્થ હતું એમ આજે બધી જે સ્ટ્રગલ કરી જે વર્થ ફિલિંગ આવે. ઓકે, વન્ડરફુલ. થોડું વધારે એને આપણે ઇલાબરેટ કરીએ કે જ્યારે તમને આ ખબર પડી, રાઈટ, કે રિઝલ્ટ આવ્યું, તમને એકેડેમીમાંથી ફોન આવ્યો છે, પણ આપવામાં આવ્યો છે, એ એક શોર્ટ કેવી હતી, લાઈક બીકોઝ બહુ બધી મહેનત કર્યા પછી આ મોમેન્ટ આવે છે, રાઈટ? સો વોટ્સ ધેટ એક્ઝેક્ટ મોમેન્ટ વેન યુ કેમ ટુ? મિક્સ્ડ ફિલિંગ હતી. મારા આંખમાંથી આંસુ પડતા હતા અને બીજી બાજુ મમ્મી લોકો બધા હતા, બેન હતી, મેં એકલી ખુશી હતી તે કે ફાઇનલી આવી ગયું છે રિઝલ્ટ, અમે પાસ કરી એવી છે, એટલે બહુ ખુશી હતી. ઓકે, વન્ડરફુલ, રાઈટ? સો ધીસ ઇઝ લાઈક આઉટકમ કે આપણે હવે તો આરએન બની ગયા છે, રાઈટ? બટ આપણે થોડા ફ્લેશબેક પર જઈએ, બીકોઝ ધીસ ઇઝ હાઉ લાઈક ધીસ ઇન્સ્પિરેશન સ્ટોરી વિલ ગો ટુ ધી નર્સિસ. કે હાઉ ડીડ યુ ડિસાઇડ કે મારે નર્સ બનવું છે અથવા લાઈક નર્સિંગ ફિલ્ડમાં આવવું છે? એવું કેવી રીતે તમને લાઈક નવા ડિસિઝન? એટલે મારા ઘરમાં 2 સિસ્ટર છે જેમને નર્સિંગ કરેલી છે, અને મારું પહેલેથી સપનું છે જ કે મારે અબ્રોડ જવું જ છે, ને બેન લોકોએ કીધું કે નર્સિંગ બહુ સારું છે, અગર ઇન્ડિયામાં રહો તો બી સારું છે અને અગર અબ્રોડ જવું છે તો બી સારું છે. એની એટલે એ સ્કોપ વધારે છે નર્સિંગમાં, એટલે મારું નક્કી જ હતું કે મારે નર્સિંગમાં જવું જ કંઈ. પછી અપ્લાય કર્યું ને મારું મોક ટેસ્ટમાં જ અહીંયા બરોડા લાગી ગયું, એટલે મારું નક્કી થઈ ગયું કે મેં હવે નર્સિંગ જ કરવું છે. ને ફર્સ્ટ યરથી મારે નક્કી જ હતું કે મારે એન્ટ્રન્સ આપવી જ છે. વન રિક્વેસ્ટ કે મારી બેનની ફ્રેન્ડ લોકોએ આપી છે એન્ટ્રન્સ,
એટલે એન્ટ્રન્સ આપવી જ છે એવું પહેલેથી નક્કી હતું મારું. Oh, wonderful. That's amazing. So you જ્યારે તમે પહેલા બીજા વર્ષમાં હતા ત્યારથી તમને ખબર હતી ખબર હતી કે તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે? આપી છે મેં. Oh, wonderful, wonderful. એટલે થોડું થોડું જોતી રહી કે શું કરવાનું હોય છે, કેટલી ટફ છે. પહેલેથી એવું જ હતું કે ટફ છે એક્ઝામ, એટલે વાંચવું તો પડશે જ એમ. ઓકે, એના વિશે થોડી વાત કરો, લાઈક કે કેવું લાગશે, કેટલી ટફ તમને લાગતી હતી અથવા કેવું સાંભળ્યું તમે એના વિશે? એટલે કે પુસ્તક છે તમે એક્ઝામમાં બેઠા હોય તો તમને ખબર જ નહીં પડવાની કે તમે અગર ગ્રાફ તમારો ઉપર જાય છે કે નીચે જાય છે. અને બધા મોટિવેશનલ સ્પીકર્સને સાંભળેલા એન્ટ્રન્સની જે એક્ઝામના ટ્યુટર્સ છે જે યુટ્યુબ પર છે તો એવું જ કહે છે કે અગર તમારો બેઝ ક્લિયર નથી તો તમે એન્ટ્રન્સ ક્લિયર કરી જ શકવાના. એટલે બહુ જ ફિયર હતો, પણ આ એક્સાઇટમેન્ટ બી હતી કે અગર આ ક્લિયર કરી દો તો મારા ડ્રીમની એક સ્ટેપ આગળ નથી જોવું. વન્ડરફુલ. ઓકે, ગુડ. સો તમને ખબર જ હતી કે ભાઈ મારું ડ્રીમ જે છે અચીવ થવા માટે અમારે ધીસ ઇઝ ધ ફર્સ્ટ. વન્ડરફુલ, વન્ડરફુલ, રાઈટ, ગુડ. સો થોડી તમારી જર્ની વિશે જણાવો કે નો લાઈક નર્સિંગ ફિલ્ડમાં તો તમને ખબર જ હતી કે હવે બીએસસી નર્સ પતાવ્યા પછી આપણે એન્ટ્રન્સ કરવાનું છે. તો એ 4 વર્ષ દરમિયાન હાઉ વોઝ યુ એઝ અ સ્ટુડન્ટ, લાઈક કે તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે કેવા હતા? હું થોડી કોમ્યુનિકેશનમાં એટલે મને ઇન્ટ્રોવર્ટ જેવી છું ને દુઃખ કોઈ સાથે કનેક્ટ કરતા વાર લાગે એમ. ને ફર્સ્ટ યરમાં એવો એક્સપિરિયન્સ બહુ ખરાબ હતો બિકોઝ કે ઘરથી દૂર કોઈ દિવસ રહેલી નથી. હું હોસ્ટેલમાં રહેલી છું. હોસ્ટેલ હોય, કોલેજ, થિયરીઝ, એટલે હોસ્પિટલ વર્ક હોય. એટલે મમ્મીને ફોન કરીને એવું જ કહ્યું કે માન્ય નથી કરવું ના સહી. અને પછી ધીમે ધીમે ફ્રેન્ડ્સ બન્યા ને પછી ઇન્ટરેસ્ટ આવવા લાગી કે ના નર્સિંગ સારું છે એમ. એ એટલે કેર કરવી હોય લોકોની, પીપલ્સ છે કેટલા જે દુઃખી છે બધા, બિકોઝ કે મેં સરકારીમાં કરેલી છે એટલે સરકારીમાં બધાને જોઉં ને કે કેટલા બધા દુઃખી છે અને કેટલું બધું છે. તો એટલે મેં વિચાર્યું કે ના નર્સિંગ સારું જ, મારે લોકોની હેલ્પ કરવી છે જ્યાં સુધી મારે થશે ત્યાં સુધી મારે કરવું જ. વન્ડરફુલ, વન્ડરફુલ. સો સી ધીસ ઇઝ અમેઝિંગ, લાઈક કે ફર્સ્ટ યરમાં એટલો ઇન્ટરેસ્ટ નહોતો આવતો, છોડી દેવાની થતી હતી, રાઈટ? બટ દેન ઇવેન્ચ્યુઅલી ફ્રેન્ડ્સ બને અને દેન નો ઇન્ટરેસ્ટ આવ્યો અને લોકોની સેવા કરવાનો એક નો ઈચ્છા પણ અંદરથી હતી જાય. સો દેટ ઇઝ વન્ડરફુલ, રાઈટ? તમારી સ્ટોરી મેં જાણી કે લાઈક તમે જ્યારે નર્સિંગ ફિલ્ડમાં હતા તમારી સાથે કોઈ ટ્રેજેડી પણ થઈ, રાઈટ? કેન યુ જસ્ટ ડિસ્ક્રાઇબ વોટ વોઝ ધ સિચ્યુએશન અને લાઈક કેવું, લાઈક શું થયું હતું એ સમયે? હું ફોર્થ યર થર્ડ યરની એક્ઝામ આપી હતી અને ફોર્થ યર ચાલુ થવાનું હતું મારે. એટલે સવારનો ટાઈમ હતો, હું ફર્સ્ટ લેક્ચરમાં બેઠેલી હતી. ફર્સ્ટ લેક્ચર પેલી ચાલુ નહોતો થયો, બેઠેલી હતી ખાલી. એટલે મારી બહેનનો ફોન આવ્યો કે તમારે હવે ઘરે આવવાનું છે, મમ્મી પપ્પા વાત નથી કરતા એટલે પપ્પાને મળવું છે તમારે તમને બધા બંનેને. મારી બહેન એક દાહોદ હતી અને હું બરોડા હતી. આવતા બી બહુ વાર લાગી કેમ કે નવસારી જવું એટલે લોકોએ મને કોલ કર્યો એટલે મને ત્યારથી જ એમ હતું કે કંઈક થયું હશે એમ. બેને અમને નહીં કીધેલું, બીજા બધાને ખબર હતી એમ. તો મારા પપ્પાની ડેથ ના દિવસે થઈ રહી. સો સોરી. એટલે થોડું મનમાં તો એવું હતું કે પપ્પાને જોવાની ઈચ્છા હતી કે હું જ્યારે જતા હતા કારમાં ત્યારે બી એક જ હતું લાંગ કે પપ્પાને જોવા મળે. પણ એ દિવસે બી અમને કોઈ કીધું નહીં, અમને ચા પીને ખબર હતી. અને જ્યારે બીજા દિવસે જ્યારે પપ્પા લોકો આવવાના હતા, મમ્મી પપ્પા, ત્યારે ઘરમાંથી દરસ ખાના કરવાનું ચાલુ કરે. મને ખબર કરી કે એનો પપ્પા નથી આવે. આઈ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? એ સિચ્યુએશન બહુ જ ટફ હોય કે જ્યારે તમે પોતાના સ્ટડી પર પછી ફોકસ કરતા હોય અને ઘરમાં આવું કોઈ ઇન્સિડન્સ થાય, રાઈટ? અને સ્પેશિયલી જ્યારે કોઈ મોમ કે ડેડ હોય, રાઈટ, ત્યારે ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ કે હેન્ડલ કરવું. સો આઈ એમ સો સોરી બટ યા આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ દેટ યુ હેવ તમે કોઈ ઓવરકમ કર્યા. સો દેન હાઉ ડીડ યુ અગેન મૂવ બેક ટુ નોર્મલ? કેવી રીતે પાછા આવી ગયા? લાઈક એટલે પપ્પાની ઈચ્છા છે ને બધી એમ કે મેં ફોન મેં જો વચ્ચેથી છોડી દઉં તો પપ્પાને બી લુફ્ટ હતી કે મેં આટલી બધી મહેનત કરી પહેલેથી આ લોકોને બનાવવા ને અગર જો હું ફેલ થઉં તો પછી મારી શું તારો પપ્પાની
જે ડ્રીમ છે એમાં મેં પૂરી નથી કરી શકવાની. એટલે પછી મેં મમ્મીને જોયા, મારી બધી બહેનોને જોયા કે આ લોકો છે મારી સાથે જો, એટલે મારે કહું તો છે જ. એટલે પછી કોઈ પણ થાય ને એવું, પણ આ મમ્મી છે એટલે મમ્મીને જોઈને જીજવું. વન્ડરફુલ વન્ડરફુલ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે ઘણા બધા લોકોને આવી કમ્પ્લેન આવતી હોય છે કે લાઈક કારણ કે મારા ઘરમાં આવું કોઈ ઇન્સિડન્સ થઈ ગયું એટલે હું ના કરી શકી, અથવા એક્સક્યુઝ બનાવવા બહુ ઇઝી હોય છે લોકો માટે. બટ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે હજુ તો 2 વર્ષ પણ નથી થયા એ વાતને. Yes, because like જ્યારે તમે થર્ડ યરમાં હતા અને યુ એક્સપિરિયન્સ ધીસ બિગેસ્ટ લોસ ઓફ યોર લાઈફ, અને દેન સ્ટીલ યુ કન્ટિન્યુડ યોર સ્ટડી ઇન 4th યર. અને કારણ કે પપ્પાનો ડ્રીમ હતો. હા, પપ્પાની જીત છે કે મારી છોકરી બહાર જશે. વન્ડરફુલ. ઇટ ઇઝ ગુડ ટુ હેવ. હા, પપ્પાની જીત મેં હવે લઈ લીધી છે. મારે પપ્પાની જે ડ્રીમ છે એને પૂરું જ કરું છું. વન્ડરફુલ રાઈટ. મારી બહેનોને બધી ગવર્મેન્ટ જોબ લેવી છે, મારે હવે બહાર જવું છે. વન્ડરફુલ, ધેટ ઇઝ સો અમેઝિંગ રાઈટ. સો તમે 4th યર પછી તમે ઓફકોર્સ આ ટ્રેજેડી તમે પાછા ગયા છો, તમારું 4th યર નર્સિંગ કમ્પ્લીટ કર્યું રાઈટ. સો ત્યાં પછી શું વધારે પુશ મળી ગયો નર્સિંગ ફિલ્ડ તરફ અભ્યાસ કરો? શું વોટ વોઝ ચેન્જ, શું ચેન્જ થયું? એટલે મમ્મી જ્યારે કહે ને કે ત્યાં હતા ને તો હોસ્પિટલમાં કોઈ રિસ્પોન્સ નથી આપતા એ. ગુજરાતમાં થોડું સારું છે એક બાબતે. તો મારે કીધું હતું કે અહીંયા પપ્પા હાથે જે કહ્યું એ બીજા હાથે માગતા. વન્ડરફુલ. એટલે એ બી હતું કે અમે 3 નર્સ છે ઘરમાં, પપ્પા હાથે કોઈ હતો. કે એને જોઈને બી એમ થાય કે ના પીપલ જે છે જેની જરૂર છે, જેની સેવા કરવી, જેને કોઈનાથી સમજ. સી અમેઝિંગ થોટ પ્રોસેસ ઓફ કરીના. એમના ફેમિલીમાં 4 બહેનો છે, એમાંથી 3 નર્સ છે. વી આર સો પ્રાઉડ ઓફ યોર ફેમિલી એન્ડ યોર પેરેન્ટ્સ રાઈટ. કે નર્સિંગ ફિલ્ડમાં આવવું એ એટલું ઇઝી નથી રાઈટ. અને લોકોની સેવા કરવી રાઈટ. સ્પેશિયલી વેન યુ ફેલ્ડ કે જ્યારે એમના પપ્પાને એમની જરૂર હતી ત્યારે એમાંથી કોઈ નહોતું, બિકોઝ એમના પપ્પાની ડેથ બીજા કોઈ સ્ટેટની અંદર થઈ હતી જ્યારે એ લોકો ટ્રાવેલિંગ કરતા હતા. સો તમને એવું અત્યારે અંદર ફિલિંગ થાય છે કે ભલે મારા પપ્પા સાથે જે થયું ભલે બીજા લોકો સાથે આવું ના થવું જોઈએ રાઈટ, અને તમે એમને સપોર્ટ કરી શકો. સો બ્યુટિફુલ થોટ પ્રોસેસ કરીને આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. અને આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ અને પાસ માય ગ્રેટિટ્યુડ ટુ યોર પેરેન્ટ્સ એઝ વેલ કે જે લોકો આટલા સારા સંસ્કાર તમને આપે છે. વી આર સો પ્રાઉડ ઓફ યુ રાઈટ. અને કદાચ એન્ટાયર નર્સિંગ ફિલ્ડ, કદાચ આ પોડકાસ્ટ જ્યારે લોકો જોશે રાઈટ, તો એન્ટાયર નર્સિંગ ફિલ્ડને તમારા ઉપર પ્રાઉડ થશે કે વિધિન 1 યર ઓફ ટાઈમ, ડેડના લોસ પછી તમે 1 યર ઓફ ટાઈમ યુ બાઉન્સ બેક અને તમે આટલું સારું અચીવમેન્ટ કરીને બતાવ્યું છે. દેટ્સ વન્ડરફુલ. આઈ એમ સો પ્રાઉડ ઓફ. ઓકે, સો લેટ્સ કમ ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન કે તમને એન્કલેજ ઘણા વર્ષો પહેલાં ખબર હતી. સો જ્યારે તમે 4th યર નર્સિંગ કમ્પ્લીટ કર્યું ત્યારે શું ડિસાઇડેડ તમે શું કરવું, લાઈક વોટ વોઝ યોર ફક પ્રોસેસ એટ ટાઈમ? કારણ કે ખબર તો છે જ કરવાનું છે, તો વોટ એક્ઝેક્ટલી સ્ટેપ યુ આર ટેકન? કે એન્ટલેક્સ ક્યાં ક્યાં ચાલે છે એજન્સી ફાઇન્ડ કરી, અને મેક એ અમે ઇન્સ્ટાગ્રામ પરથી જોયું. પછી પોઝિટિવ એના રિવ્યૂઝ બધા પોઝિટિવ હતા. મારી મમ્મી છોડીને એટલે જવું નહીં હતું, તો ઈ લર્નિંગ બી હતું. અને ફર્સ્ટ સ્ટેપથી લાસ્ટ સુધી મેક પ્રોવાઈડ કરતું હતું. એટલે અમે જોઈન કરવાનું વિચાર બી કે ના હવે કરવું જ છે મારે, કે વધારે વેઇટ કરવો જ નથી, મારે જોઈન કરે તો મેં જોઈન કરી. ઓકે, સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કર્યા પછી કેટલા ટાઈમ પછી તમે લોકોએ કોઈ એકેડેમી સર્ચ કરી, અથવા કેટલા ટાઈમ પછી તમે કાઉન્સેલિંગ માટે આવ્યા, એના વિશે થોડું જણાવો છો? જે દિવસે મારું રિવિંગ હતું ઓકે. એ જ દિવસે અમે અહીંયા આનંદીમાં જે મેં એજન્સીસ છે, રાતીમેનની છે, એક મેક છે, મારી મુલાકાત એ જ દિવસે બરાબર હતી. બટ પછી થોડુંક એમ હતું કે થોડું વિચારી લઈએ વધારે કે કેવી રીતે કરવાનું છે ને, એટલે પછી જૂન હતું, મેં માર્ચમાં રિલીઝ છે ને પછી જુલાઈમાં અમે જોઈન કરી. વન્ડરફુલ. સો યુ ગીવ લાઈક જે દિવસે રિલીઝ થતી એ જ દિવસ તમે? અમેઝિંગ, માય ગુડનેસ, અમેઝિંગ. રાઈટ. આઈ થિંક ઘણા બધા લોકોને તો લાઈક હવે તો નર્સિંગ કર્યું કે હા ચલો હવે પૂરું થઈ ગયું,
હવે હજુ તો વિચારવામાં ટાઈમ લાગ્યો કે હવે કંઈક એનામાં કંઈક કરીશું, ક્યાંક જોબ ચાલુ કરીશું, ક્યાંક રિઝ્યુમ બનાવીશું, એ બધું લોકો વિચારતા આવે જલ્દી. અને તમે ડાયરેક્ટલી જ તમારો વેલી લીવ જે રહ્યા તો એ જ દિવસે કાઉન્સેલિંગ માટે આવ્યા હતા. This is amazing. Like you actually nursing field needs nurses like you. No, see friends, કરવીના જે દિવસે ને એમનું નર્સિંગ પતાવે છે અને શી ઇઝ નોટ ઇવન વેઇટિંગ ફોર ધી નેક્સ્ટ ડે, રાઈટ? જે દિવસે રિલીવિંગ થાય છે એમના સ્કૂલ કોલેજમાંથી અને સેમ ડે શી કેમ ફોર ધી કાઉન્સિલિંગ ઓર ટુ ડુ ઇન્ક્વાયરી કે એક્ઝેક્ટલી એન્ટ્રન્સમાં કેવી રીતે અચીવ કરી શકાય. અમેઝિંગ કરીના. અને આઈ થિંક ધીસ ઇઝ ધી લાઈક ક્વોલિટી જેમણે તમને આટલું જલ્દી એન્ગ્લેશ કરવામાં મદદ કરશે, રાઈટ? સો આઈ એમ સો પ્રાઉડ ઓફ તે, રાઈટ? સો વન્ડરફુલ. તો તમે આવીને કાઉન્સિલિંગ કરી દીધું એન્ડ દેન યુ હેવ ડિસાઇડેડ કે મારે ઈ લર્નિંગ કરવું છે, હવે મમ્મી પાસે રહેવું છે અને તમે ઈ લર્નિંગ જોઈન તો કરી, રાઈટ? ઓકે, સો લેટ્સ ડાયરેક્ટલી કે ભાઈ તમે જોઈન કર્યું તો હાઉ ડીડ યુ ફાઇન્ડ મેક એકેડેમી? શરૂઆતમાં તમારું જોઈનિંગ પ્રોસેસ કેટલી ઇઝી હતી અથવા તમને કેવી લાગી? કેવું તમારું જોઈનિંગ પ્રોસેસ હતી? કેવી તમે શરૂઆત કરી એટલીસ્ટ? એટલે ઓરિએન્ટેશન થયા અને શિડ્યુલ આપ્યું. મને ચોઈસ બી હતી કે કયા બેચમાં જોઈન થવું છે, એટલે ઇઝી. એટલે તમારું શિડ્યુલ પ્રમાણે મેકવા આપણને કરી આપે છે બધું. એટલે એ મને બહુ ગમ્યું કે બધું પૂછે છે આપણું પ્રિફરન્સ ને બધું. અને મેં મોર્નિંગમાં જોઈન થતી ને મારે પહેલાં હતું કે જોબ કરવી છે, પણ મારી બેન લોકોએ ના પાડી કે ના તો એક જ કરવા. એ મારે ખાલી ક્લાસ જ કરવા મૂક્યા કે બહુ ઇઝી લાગ્યું મને અને શિડ્યુલ બી સારું છે. ઓકે ટીચિંગ સ્કિલ મને બહુ ગમી. ઓકે વન્ડરફુલ. તો તમે પહેલાં તો ફ્લેક્સિબિલિટી બહુ જ ગમી કે તમારા પ્રેફરન્સ પ્રમાણે પ્રેફરન્સ તમારે ક્લાસીસ થઈ જાય, તમને જે બેચ જોતી હોય તમારે મેનેજ થઈ જશે. વન્ડરફુલ, ગુડ. સો આઈ થિંક દેટ વોઝ અ યુએસપી વિચ વી આર હેવિંગ, રાઈટ? કે સ્ટુડન્ટને એવું ના થવું જોઈએ કે મારી ઘણા લોકોને જોબ પણ કરવી હોય, ઘણા લોકોને અહીંયા ઓફલાઈન ના આવવું હોય, રાઈટ? કે બધા માટે ઇન્ક્લુઝિવનેસ આવી જાય. એટલા માટે વી હેવ કેપ્ટ કે તમારા પ્રેફરન્સ પ્રમાણે જ અમે તમને ટીચિંગ આડું છું, રાઈટ? અને દેન ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? કે જેમાં તમને આખો રોડ મેપ તમને આપી દે. નહીં ખબર હોય તો બધું જ છે એમાં. એ કયા ટાઈપની છે, એન્ટ્લેક્સ શું છે, કદાચ જેને નથી ખબર તો એન્ટ્લેક્સ શું છે એ સમજાવે છે. કયા ટાઈપના ક્વેશ્ચન્સ કે કઈ ટાઈપની થિંકિંગ કરવાની છે તમારે, શું છે આખી પ્રોસેસ, બધું ઓરિએન્ટેશનમાં આવે છે. એટલે જે નથી ખબર તો ઓરિએન્ટેશનમાં ખબર પડી જ જાય. રાઈટ. સો તમે જોઈન કરો એટલે ઓરિએન્ટેશન તમને આ કે મારે કેટલી મહેનત કરવાની જરૂર પડશે. ઓકે, ફાઇન, દેટ્સ ગુડ. સો આજે તમને ટીચિંગ મેથોડોલોજી સ્કેડ્યુલ ને તમને સિલેબસ આપવામાં આવ્યો હશે, રાઈટ? તમને ઘણા બધા ઇન્સ્પાયરિંગ ટોક્સ પણ આપવામાં આવ્યા છે, ધ એન્ટાયર હોલિસ્ટિક અપ્રોચ. તો એ અપ્રોચ તમને કેવો લાગ્યો? હાઉ ડીડ યુ ફાઇન્ડ? ઇઝ ઇટ રિયલી હેલ્પફુલ? એ શું કન્ટિન્યુ કરવું જોઈએ? લાઈક હાઉ ડીડ યુ ફાઇન્ડ? એ કન્ટિન્યુ કરવું જોઈએ બિકોઝ કે અફર્મેશન્સ છે, પોઝિટિવ છે, એ પોઝિટિવ રાખવા મદદ કરે. હું રોજ ઉઠું એટલે અફર્મેશન જોઈએ, યા ના મારું હશે એક દિવસ આરઆર કરી ના મળી. એટલે એ અફર્મેશન બહુ હેલ્પ કરે છે. રોજ બોલો તમે પોઝિટિવ લો, નેગેટિવ થોટ્સ લાવવાના જ નથી. તો એ અફર્મેશન બહુ વન્ડરફુલ. અને જે આપણો રોડમેપ છે એન્ટાયર લાઈક મેક એકેડેમીમાં તમે જે રોડમેપ આપવામાં આવે કે તમારું સિલેબસ ચેકર આપવામાં આવે તમને કયા લેક્ચર્સ કયા દિવસે થશે એના વિશેનો આખો રોડમેપ આપવામાં આવે. તો હાઉ ડીડ યુ ફાઇન્ડ કેવું તમને હેલ્પફુલ રહ્યું તમારી જર્ની અંદર? કેવી રીતે તમે તમારી સ્ટડી પ્રિપરેશન કેવી રીતે કરતા હતા અપાર્ટ ફ્રોમ લેક્ચર્સ? એટલે લેક્ચર્સ છે એ તો કરવાના જ છે અને એ જે રોજનું હોય એ રોજ પૂરું કરવાનું જ છે. ને વધારાનું જે થાય જેમ કે ક્વેશ્ચન્સ છે કે એ જે નથી સમજ પડી તો વધારાનું એ કરી આવવાનું છે. એટલું તો કરી જ લેવી મનમાં. વન્ડરફુલ. સો તમે જે અહીંયાથી આપવામાં આવતું તો એવરી ડે યુ આર ફોલોઈંગ ઇટ. અમેઝિંગ, ગ્રેટ, નાઇસ. સો આપણે આખા એન્ટાયર એન્કલેક્સ સિલેબસની વાત કરીએ તો આ જર્નીની અંદર તમને શું વધારે ડિફિકલ્ટ, એટલે કઈ જગ્યાએ એવું લાગ્યું ધીસ ઇઝ લાઈક બહુ જ ડિફિકલ્ટ લાગ્યું આ તો મને? ફાર્મેકોલોજી. ઓકે, સો હાઉ ડીડ યુ ઓવરકમ ઇટ? ફાર્મેકોલોજી હતું એમ થોડું ટફ છે બિકોઝ કે કેટલી ડ્રગ્સ છે, કેટલી યાદ રાખતા બધું મને સેમ લાગતું તો ખરા. પછી એને વર્કિંગ કરવામાં રોજ ફાર્મેટ ચાલ કરી એક દિવસ લીધું, એક દિવસ બીજું. પછી વીકેન્ડ્સ આવે ત્યારે પાછા એના પેશન્સ કરવાના.
એટલે રોજનો રોજ જે જ્યારે એમ યાદ કર્યું ને ત્યારે મને ઈસીદાર પડે. સો પ્રેક્ટિસ કરવાથી વધારે તમને ફેન્ડી છો અને તમે એને લાઈક જો એ સિલેબસ લિંગરિંગ કર્યા કરો તો ના થાય પણ ભુજનું પ્રશ્ન કરી દો તો એનું ઇઝી થશે. વન્ડરફુલ નાઇસ રાઈટ. સો તમારી આ આખી જર્ની જે છે એનો ઓલમોસ્ટ 9 to 12 મંથની જર્ની છે રાઈટ. તો એ 9 થી 12 મહિનાની જર્નીમાં શું બધું સ્મૂથ હતું કે ક્યાંક તમને એવું લાગ્યું કે નો ધીસ ઇઝ લાઈક નો અપ્સ એન્ડ ડાઉન્સ કે ક્યાંક એવું થયું હોય કે ના હવે નથી કરવું અથવા એનો બહુ ટફ લાગે છે. સો એવું કોઈ ઇન્સિડન્સ હોય તો યુ કેન શેર ઇટ ટુ સોસાયટી. એના પહેલાં લાગતું હતું મને કે રોજ એમ કરવાનું સમજ ના પડે કે બિકોઝ કે નર્સિંગમાં છે પણ બધું તૈયાર માની જાય એવું હોય. પણ આમાં કેવું એકને બીજા સાથે જોડવાનું હોય, ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવી પડે. તો મારા જે સિનિયર્સ જે ક્લાસમાં હોય એ જવાબ આપતા હોય એટલે પછી એટલે મને નહીં ખબર હોય તો પછી મેં વિચાર્યું કે ના આમ આ લોકો જેવી રીતે આપે છે એ લોકોનું પહેલેથી કના જાય એવું હોય. રાઈટ. એટલે મારે બી આપવા જ કે જવાબ આવી રીતે તો એ રીતે વિચારવાનું ચાલુ કરી. હા. એટલે અહીંયા તો કે મારે જે આવી રીતે કરવું છે કોઈ કન્સિસ્ટન્સી મેન્ટેન કરી કે રીતે હા મને ખબર પડે તો સર્ચ કરી હતી કે પછી મેડમને પૂછી હતી કે આ કઈ રીતે કરવા કેવી રીતે ક્રિટિકલ થિંકિંગ કઈ રીતે ડેવલપ કરવા એ શા મેડમ બધાના હતા મેં બહુ હેલ્પ કરી છે કે આવી રીતે તમે આ રીતે વિચારો વિચાર કરતાં શીખો એ ડેવલપ કરવું જ પડે. તમે એન્ટ્લેક્સ છે તો એ બેઝિક જ છે. તમને બેસિક બી ખબર હોવું જોઈએ તો તમે એકને બીજા સાથે જોડતા શીખો. ઘણા લોકોને આ હજુ છે ને ઘણા લોકોને એવું લાગે કે નર્સિંગનો સિલેબસ ઇઝ એન્કલેક્સિક. સો મોરલેસ એ સાચું પણ છે પણ જે મેઇન નર્સિંગ પ્રાયોરિટી અને ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવી એ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ. તો એ જે હાર્ડ લાગે છે કે તમે કેવી રીતે ઓવરકમ કરી. એક તો તમે વાત કરી કે અમે એનું દાઉદ પૂછી લીધી હતી એની સામે બીજું શું જે એડવાન્સ તમે કરતા હતા કે જે તમને ન લાગે અહીંયાથી મેડમ દ્વારા કરવામાં કહેવામાં આવ્યું હતું કે આ કરશો તો તમને થઈ જશે. રેડી અને અગર નહીં ખબર પડે તો યુટ્યુબ પર વિડીયોઝ જોઈ રહેતી હતી અને પછી મેડમ બીજા દિવસે પૂછી લેવાને મેડમ પૂછે ત્યારે આન્સર આપીએ અને સાચું પડે તો એમાં પણ એવું થાય કે ના સાચી જ ના કોન્ફિડન્સ આવે કે ના વાંચવું જ પડે એમ રોજને રોજ કરો તો થઈ જાય. સો વન્ડરફુલ. કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાનું. વન્ડરફુલ રાઈટ. સો તમે રોજનું રોજ તમે કનેક્ટેડ રહેશો લેક્ચર્સ રેગ્યુલર અટેન્ડ કરશો ડાઉટ સોલ્વ અથવા જે તમારું રિવિઝન એર્લી મોર્નિંગ જે થતું હતું રાઈટ એમાં તમે પાર્ટિસિપેટ કરતા હતા રાઈટ. સો તો નો વેરી મેડમજી કહે છે એ કરો આવી છે. વન્ડરફુલ. ગ્રેટ સુપર. સો તમારું નો લાઈક સ્ટડી બહુ સરસ રીતે ચાલતી એ બહુ સારું હતું તમે જોબ નહોતા કરતા હા રાઈટ. તો ડીડ યુ ફાઇન્ડ એની લાઈક નો બેલેન્સ કરવામાં તમને તકલીફ પડતી હોય હું કશું કે નો લાઈક બહુ બધા કલાકો વાંચવાનો છે તો નો એક્ઝોસ્ટ થઈ જવાય કેવું કશું તો એવી કંઈ ટિપ્સ આપવા માગતા હોય કે જે બેલેન્સ હાવ જ્યારે કોઈ સ્ટડી કરતું હોય ઇન્ટરેસ્ટ થશે તો શું કેવી રીતે બેલેન્સ કરી શકે લાઈફ એન્ડ દેન નો સ્ટડી બંને. એટલે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની છે બરાબર છે પણ તમને થોડું ફન બી હોવું જોઈએ. એટલે બેસી નથી રહેવાનું તમને જે ગમે છે એ કરવાની જ કે એમ સ્કોરિંગ નથી લેવાની. એટલે હું કેવું કરતી કે વાંચતી હતી ને પછી મને જે ગમે ને એ થોડું 5-10 મિનિટ કરી લેતી કે ઓકે. એટલે એક રીતે કાફી ને વચ્ચે મારી સિસ્ટરના મેરેજ બી હતા મેં સિસ્ટરના મેરેજ આ જર્નીમાં જ હતા વચ્ચે એટલે એ બી કરવાનું હતું ને આ બી કરવાનું હતું. ઓકે તો હાઉ મેની ડેઝ તમે બ્રેક લીધો તો મેરેજ દરમિયાન. આખું ડિસેમ્બર બિકોઝ કે એક બહેનના મેરેજ ડિસેમ્બરમાં હતા બીજી બહેનના ફેબમાં હતા એ બંનેની તૈયારી કરવાની ને ફંક્શન્સ કરવાના તો રોજનો લેક્ચર્સ તો કરી જ લેવાના એવું હતું પછી બી ટાઈમ મળે તો વાંચી લેવા. ઓકે વન્ડરફુલ. સો ઇવન ડ્યુરિંગ ફેસ્ટિવ મતલબ તમારા ઘરમાં સેલિબ્રેશન હતું પણ સ્ટીલ તમે છોડ્યું નહીં રાઈટ. કન્સિસ્ટન્ટલી લેક્ચર તો તમે અટેન્ડ કરે પ્રેક્ટિસ ચાલુ રાખે. પ્રેક્ટિસ ચાલુ જ રાખવાનું છે બિકોઝ એકવાર છોડે તો પછી જોઈન કરો બહુ મિસ્ટર હોય એટલે હું રોજ લેક્ચર્સ જોઈ લે. વેરી ગુડ. સો દેટ ઇઝ વેરી ગુડ મેસેજ કે આપણા પોતાના જ કેન્ડિડેટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઘણા બધા કેન્ડિડેટને એવું થતું હોય છે કે ને એનું પણ હાલે જોઈન કરે પછી સમાવવાનું કંઈક બ્રેક લઈને જતા રહે પછી દેન એના માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય કમબેક. તમે કરો તો કિસ યસ સો સી ધીસ ઇઝ વેરી ગુડ મેસેજ કરીનાએ એમની આ 12 મહિનાની જર્નીમાં ફેમિલીમાં 2 મેરેજ પણ નો અટેન્ડ કર્યા છે બટ સ્ટીલ જો તમે કન્સિસ્ટન્ટ રહો એની અંદર એક તમે ગીવ અપ ના કરો તો તમારા માટે એ બહુ જ લાઈક ઇઝી થઈ જાય સો દેટ ઇઝ વન્ડરફુલ.
સો નો આપણે આટલી બધી જર્ની આસાન થયા રાઈટ અને ફાઇનલી એક્ઝામનો ટાઈમ આવી ગયો રાઈટ સો હાઉ ડીડ યુ ડિસાઇડ કે ઓકે હવે તો એક્ઝામનો ટાઈમ આવી ગયો છે કેવી રીતે ખબર પડી ગયું કે નાઉ આઈ એમ ફુલ્લી પ્રિપેર્ડ લાઈક વોટ વોઝ દેટ રિવ્યૂ ફ્રોમ મેક એકેડેમી ફેકલ્ટી તરફથી તમને કયા સિગ્નલ્સ આપવામાં આવ્યા કે તમે રેડી છો ને તમારામાંથી એ ક્યાંથી કોન્ફિડન્સ આવે કે હા હું હવે એક્ઝામ્સ ડેટ લેવા માટે રેડી છું તો જ્યારે મેડમ પૂછે ત્યારે મેં પહેલો આન્સર મારો હોય તો એટલે મેડમે કંઈક કીધેલું છે કે તમારે જ્યારે લેવી હોય ક્યારે લેવાની છે બટ મને એવું હતું બિકોઝ કે વચ્ચે મેરેજ હતા એટલે મારાથી સબકું વર જતો નહીં તું એટલે મેં વિચાર્યું કે પહેલાં બુક છે એ કમ્પ્લીટ કરી લઉં પછી ક્વેશ્ચન્સ છે એ બધા કરી લઉં પછી ડેટમાં દે પૂછ્યું તો પહેલાં મારે જ્યારે જૂન ચાલુ થાય ને ત્યારે આપીએ બટ મને પછી એવું થયું કે ના આટલું વધારે વાંચી લો બુક એટલે પછી પિયાનજી મેડમે મને જુલાઈમાં કીધેલું હતું પછી મને એવું થયું કે ના હવે ચોરીમાં આપી જ દેવી છે એટલે મેં 15 થી 20 દિવસ પહેલાં જ સુઈ કરી છે વન્ડરફુલ ડેટ વગર છે ને મને ખબર હતું કે વંચાતું નથી ડેટ આવી છે તે કોન્ફિડન્સ આવી જાય અને એકનો લાઈક એ પ્રેશર બી કરવું જ પડશે વેરી ગુડ રાઈટ સો ઘણી વાર એવું બનવું બહુ જરૂરી છે કે તમારે ગોલ અથવા ડેટ્સ નક્કી કરી લેવી ભાઈ રાઈટ એ નક્કી કરી દો આપણે જેમ કે બહુ નાના હતા ત્યાં આપણને જેવું ટાઈમ ટેબલ આવી જાય એવું એક ડિસિપ્લિન આવી જાય વાંચવા કેવા જવાનું છે કન્સિસ્ટન્સી રાખવાની છે ટાઈમ મેનેજ કરવાનું છે અને આટલું કરીને જ સુવાનું છે વન્ડરફુલ ગ્રેટ રાઈટ સો સો આપણા કેન્ડિડેટ માટે પણ એક મેસેજ છે યુ તમને એવું લાગતું હોય કે ક્યારે એક્ઝામ આપવાની તો ઇફ તમારી રિવ્યુ વોટિંગ સારી જાય તો બુક કરી દેજો તો રાઈટ તો આપણને એક પ્રેશર ક્રિએટ થાય અને સારી રીતે એક્ઝામ આપી શકીએ પ્લેસ એ કરવું બહુ જરૂરી છે કે એમ નહીં થાય દેટ ઇઝ સેલ્ફ પ્રેશર રાઈટ કે આપણે પોતાની જાત સાથે પ્રેશર થાય તો એક્ઝામ આપણે કરી શકીએ wonderful so that's great amazing you're right so Karina we are so again like proud of you કે તમે like આ રીતે આખી જર્ની તમારી અચીવ કરી let's directly jump into the exam date કે એક્ઝામના 1-2 દિવસ પહેલાં નહીં હવે આપણે અત્યાર સુધી ફૂલ્લી પ્રિપેર્ડ છે બધું જ ખબર છે આપણને ગ્રીન સિગ્નલ એકેડેમીએ આપી દીધી છે મેડમે બધાએ કહી દીધું છે કે તમે કરી શકો એમ છો તો પણ ઘણીવાર આપણને સેલ્ફ ડાઉટ પણ આવી જાય સો એ એક્સપિરિયન્સ શેર કરો કે 1-2 દિવસ પહેલાંનું વોટ વોઝ યોર સિચ્યુએશન 2-3 દિવસ પહેલાં મને બિયાની મેડમે કીધું જ હતું કે તમે 2-3 દિવસ જો કરશો ને તમને વધારે એન્ઝાયટી થાય પણ એ દિવસમાં જો નહીં કરો ને તો મને એમ થાય કે આનાથી કંઈ કર્યું નથી કંઈ તો વાંચતી મેં ખાલી વિડીયોઝ જોવી હતી કે કઈ એક સ્ટ્રેટેજી કઈ મોએ એ જોઈ લેવી અને આ 2 દિવસ કહું એમ શકીશ હાઉ ડીડ યુ ઓવરકમ કેવી રીતે ઓવરકમ થયો એન્ઝાયટી વિડીયોઝ હતી તેમાં મારી એન્ઝાયટી થોડી ડાઉન થાય થોડો કોન્ફિડન્સ આવે કે ના આ તો મને આવડે જ okay nice that's good અને how did Mac supported you કેવી રીતે તમને આમ લાગ્યું થયું કે આવું કોઈ કમ્પેરિયન હોય આવું મેન્ટર હોય તો આવું કોઈ હોય તો જર્ની ઇઝી રહી ના બહુ જરૂરી છે બિકોઝ કે મેં મેક જેવું કશે નહીં જોયું મેં બહુ બધી એજન્સીમાં સર્ચ કર્યું પણ મેક જેવું કોઈ પ્રોવાઈડ નથી કરતું અને જોઈન કરીને બી મને બહુ ખુશી થઈ કે મેં નેક જોઈન કર્યું એમ બિકોઝ કે જે શિડ્યુલ છે એ બી આપણે ઇઝીલી ફોલો કરી શકાય એવું છે ઈ લર્નિંગ પણ છે જ મેં જ્યારે બી મને કોઈ બી તકલીફ થાય મેં અર્પિતા મેડમને પગ કરી ગયો કે ભાઈ આ પ્રોબ્લેમ છે તો મેં એની પાસે કોઈ બી સોલ્યુશન હોય તો અને રિક્ષાને આવવાના કિયા કે મેં મને બહુ સપોર્ટ કર્યો છે મને દેટ્સ વોટ લાઈક ઇમ્પોર્ટન્ટ ઇઝ કે અમે લોકો એવી એક લાઈક ઇકોસિસ્ટમ બનાવી છે એવું આપણે ટીમ બનાવી છે કે જેથી કેન્ડિડેટને કોઈ પણ જગ્યાએ ઇમોશનલી હોય કે લાઈક એન્ઝાયટી લેવલ હોય કે ટેકનિકલ નોલેજ હોય ક્યાંય એપ્લિકેશન પ્રોસેસ હોય રાઈટ ક્યાંય કેન્ડિડેટ શુડ નોટ ફીલ લાઈક ક્યાં ઓલોન હા અને ઇઝી વાત કરો બી ઇઝી છે કોરેક્સી સાથે વાત હા કોઈ બી સાથે વાત કરવું હોય એટલી પોલાઈ જેવી વાત કરે ને એવું નથી કે કોઈ એરોમેન્ટ થાય કે અને બધા મેમ્બર્સ wonderful not to feel like so I'm so grateful to ભાઈ આપણી સરસ ટીમ છે કે જે લોકો મારા કેન્ડિડેટનું બહુ ધ્યાન રાખે છે right so amazing good night so now let's talk about your exam date right કે જે દિવસે તમે એક્ઝામ આપવા ગયા તો કેવો એક્સપિરિયન્સ રહ્યો એક્ઝામ આપવાનો પછી પાછા આવ્યા તો how did you find that
કેવો લાગ્યો એ દિવસ? એન્ઝાયટી બહુ જ હતી બટ વિશ્વાસ હતો મારી જાત પર, મારા ભગવાન પ્રતિષ્ઠા છે. તો એવું તો વિચાર્યું એટલે એવું વિચાર્યું કે ના થોડી એન્ઝાય થશે પણ આગે મહેનત કરી છે તો એન્ઝાયટી જો થઈ જાય તો મેં કંઈ કરી નહીં શકવાની એટલે જ્યારે ભાઈ એક્ઝામ આપવા ત્યારે બધું મૂકી હવે કંઈક થવાનું હવે આપવાની જ છે એક્ઝામ ને એક્ઝામનું એન્વાયરમેન્ટ બહુ કામ એટલે એક્ઝામ આપી મેં થોડી હું ફાસ્ટ આપી એવું લાગ્યું નારે બિકોઝ કે મેં અઢી કલાકમાં 12 હતી. વન્ડરફુલ. 150 ક્વેશ્ચન 2.5 hour में कंप्लीट कर ली हो. That is amazing. Like, એટલે મને જોયું હતું કે 150 આવ્યા પહેલી વાત તો કે 50-50 કે પાસ કે પછી તે બરાબર છે. એટલે મારા ઘરના બી બધા કહેતા હતા કે થઈ જશે કંઈ જે ખાઈએ હવે કંઈ પણ મને એવું હતું કે થઈ તો પણ એવો વિચાર નહીં લાવ્યો મને ફેલ થઈશ પોઝિટિવ વાઇબ એમાં હું થઈ જઈશ. So, 80, I mean, generally એવું હોય 85 ક્વેશ્ચન સુધી આપણે કમ્પ્લીટ કરવો હોય પછી મને કે 86 ક્વેશ્ચન આવે તો કેવું ફિલિંગ હતું એટલે? એન્ઝાયટી કે હવે શું કર મારું કેમ 86 આવી એવું જ કહ્યું પછી વિચાર્યું કે પોતાની ઈચ્છા કંઈ અલગ હોય આપણે જે વિચાર્યું હોય એ બધી વાર નહીં થાય એવું એટલે પછી જે રીતે 85 સુધી આપેલા હતા એ રીતે જ આગળ જોવાનું કે જેટલા આવે એટલા શાંતિથી આપવાના છે મનને શાંત કર્યું પછી 86 પાછી લાવી. વન્ડરફુલ રાઈટ. સો જે લોકો એન્ટ્રન્સની એક્ઝામ આપે છે તો જે લોકો એસ્પાયરન્ટ છે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એન્ટ્રન્સની એક્ઝામમાં તમને 85 ક્વેશ્ચન્સ આવે ત્યાં સુધીમાં જો તમે 85% આવી ગયા હોય તમારા તો તમારી એક્ઝામ ક્લિયર થઈ જાય છે અને જો તમારું 50% કરતાં પણ જો ડાઉન હોય પરફોર્મન્સ તો પણ એક્ઝામ શટડાઉન થઈ જાય પણ 85થી ઉપર જાય છે દેટ મીન્સ સમજવાનું કે તમારે હજુ કમ્પ્યુટર ચાન્સ આપવામાં આવ્યો છે રાઈટ અને એ 150 સુધી એ ચાન્સ રહેશે અને જો એમાં તમે લાઈક કર્યું હોય તમારું તો એક્ઝામિનેશન તમે ક્લિયર કરો છો. સો વન્ડરફુલ રાઈટ દેટ્સ અમેઝિંગ. અને આપણે જેમ વાત કરીએ એમ કે 2 દિવસ પછી 4 દિવસ આઈ થિંક સેટરડે સન્ડે આમ લોકો 4 દિવસ સુધી તમારે રાહ જોવી એ રાહ જોવાનો ટાઈમ કેવો હતો? તો ખરાબ સમય હતો બિકોઝ કે સેટરડે મને એવું હતું કે 48 hours પછી આવી જશે ને એમ તો ફોન અમે મૂકીને બેઠી હતી સવારની કે કોઈનો કોલ આવે તે મેં કે છે ને કલેક્ટર કે તમને કોલ આવે તમે પાસ થઈ ગયા છો પણ ના પછી મેં 4 વાગે મેસેજ કર્યો પછી જોયું તો ના નથી આવ્યું પછી મેં થોડું એક્ટિવિટીઝમાં મારી જાનને પેલું અંદર પીરોરી ગયું પછી સોમવાર આવ્યો એટલે 9 વાગે સીધો મેસેજ ગ્રુપમાં મેમ રિઝલ્ટ આવી છે એ રિઝલ્ટ જ જોતા હતા એટલે આપી તમે મેસેજ આવ્યા પાસ એટલે એટલી સારી પેલી ગાડી કરી લીધું મસાન બની ગઈ એ દિવસ આખો દિવસ મમ્મીને કહેતી હતી મારે બોલી ગઈ. રાઈટ. સો સી ડિયર નર્સિસ અમે એટલા માટે આ સિરીઝ કરીએ છીએ કે તમને ખ્યાલ આવે કે આરએન બનવું અને એક બહુ ખોટું અચીવમેન્ટ રાઈટ. બધા જ લોકો આરએન નથી બની શકતા રાઈટ અને જ્યારે કોઈ વ્યક્તિ આરએન કરે તો એને સેલિબ્રેટ કરવું એટલા માટે એટલું જરૂરી છે રાઈટ. સો જેથી લોકોને ખબર પડે દરેક નર્સિસને ત્યાં ખબર પડે લાઈક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન ધી નર્સિસ લાઈફ રાઈટ કે તમે એક લાઈક બહારની કન્ટ્રીની અંદર પણ તમે હવે રજિસ્ટર્ડ નર્સ બની ગયા છો રાઈટ. સો દેટ્સ ગ્રેટ. સો લાસ્ટ લાઈક ક્વેશ્ચન્સ પૂછે કે આપણા જે નર્સિસ છે રાઈટ એ લોકો માટે તમે શું કોઈ એમને માટે મેસેજ આપવા માગો છો કે there are 2-3 કાઇન્ડ ઓફ નર્સિસ. એ એવા નર્સિસ છે કે જે લોકો ક્યારેય ડિસિઝન જ નથી લેતા કે એમને એટલું બધું ટફ લાગે છે કે એ લોકો ક્યારે આ વિષય વિશે વિચારતા જ નથી રાઈટ. એક તો એવા પ્રકારના નર્સિસ છે. બીજા એવા પ્રકારના નર્સિસ છે કે જે લોકો આવી તો જાય છે રાઈટ પણ લાઈક એટલો ટાઈમ નથી આપતા અથવા જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ રાઈટ એટલું ઇમ્પોર્ટન્સ આપતા નથી એટલું સ્ટડી કરતા નથી અથવા અમુક એવા લોકો નર્સિસ છે કે અમે લોકો લાઈક જાતે કરી દઈશું અથવા લાઈક વી ડોન્ટ નો કે એમને રાઈટ મેન્ટરશીપ મળતી નથી અથવા કેવી મેન્ટરશીપ જોઈએ એનું કદાચ ગાઈડન્સ નથી. તો શું કહેવા માગશો અલગ અલગ નર્સિસ હતા?
એટલે મારે એ જ કેવું છે જો તમને ખુશી મળે છે આગળમાંથી તો કરો, રિસ્ક લેવું જ પડે. એટલે અને મેન્ટરશીપ તો જોઈએ બિકોઝ કે તમે એક્ઝામની તૈયારી કરો છો સાથે સાથે પ્રોસેસની સારી લાગતી કરે એટલે તમારે બંનેને ટાઈમ ના આપવો પડે એટલે તમારે એજન્સી જોઈન કરવી પડે. Right. બહુ સારી છે, તમારો ટાઈમ મેનેજમેન્ટ બહુ સારી રીતે જાય. Wonderful. એટલે મારે એટલી જ કેવું છે કે કન્સિસ્ટન્ટ રહો, તમારી જાત પર ભરોસો રાખો ને ભગવાન તો આપશે જ કશી. તમે અગર મહેનત કરો તો ભગવાન નહીં આપે એવું બઈ નથી. એટલે ભગવાન પર ભરોસો રાખતા તમારા ભગવાન બસ કામ કરી લો પછી. વન્ડરફુલ રાઈટ. સો કરીનાનો મેસેજ બહુ જ બ્યુટીફુલ, શોર્ટ બટ બહુ જ બ્યુટીફુલ મેસેજ છે કે ઇફ જો તમે યુ લવ વોટ યુ આર ડુઈંગ, તમારે જો તમે નર્સિંગ ફિલ્ડને પ્રેમ કરો છો અથવા તમે નર્સિંગ ફિલ્ડમાં કરિયર આગળ બનાવવા માગો છો તો તમારે લાઈક યુ હેવ ટુ ટેક ધીસ સ્ટેપ ફોરવર્ડ, રિસ્ક કહે છે બટ સ્ટેપ ફોરવર્ડ રાઈટ. અને એક રાઈટ મેન્ટરશીપ જો તમને મળી જાય તો યુ કેન મતલબ તમારો ટાઈમ એસે જલ્દી કરી શકશો રાઈટ. ટાઈમ વેસ્ટ નહીં થાય એ જલ્દી કરી શકશો રાઈટ. સો વન્ડરફુલ. થેન્ક યુ સો મચ કરીના કે તમે આજે પોડકાસ્ટમાં આવ્યા અને તમે આપણા નર્સિસને ઇન્સ્પાયર કર્યા રાઈટ. તમારી સ્ટોરી થી ઘણા બધા નર્સિસ લોકો ઇન્સ્પાયર થશે કે ઇફ તમારું ગામ નવસારીની બાજુમાં એક ગામ છે રાઈટ. એક નાનકડા ગામમાંથી આટલા બધા અપ્સ એન્ડ ડાઉન, આટલી બધી ટ્રેજેડી પોતાની લાઈફમાં થઈ હોય છતાં પણ એક કરેજ સાથે જો કોઈ વ્યક્તિ આવીને વિધિન શોર્ટ સ્પાન ઓફ ટાઈમ 1 વર્ષની અંદર જો એન્ટલેક્સ કરીને આરએન બની શકતું હોય તો દેટ વિલ કોઈ પણ વ્યક્તિ કરી શકે રાઈટ. આઈ થિંક યુ આર ઓલ્સો ફ્રોમ ગુજરાતી મીડિયમ રાઈટ. ગુજરાતી. સો પ્યોર ગુજરાતી મીડિયમમાંથી કરીને આવે છે. બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ નર્સિંગ ફિલ્ડમાં અમે જોયા છે. એમના પોતાના પર્સનલ લાઈફમાં બી બહુ જ મોટો લોસ એમને ફેસ કર્યો છે વેન શી વોઝ ઇન 3rd year 4th year. And still within 1 year of time she has achieved like this title of registered nurse. I think she's very young and now I can say bold and dynamic nurse કે I think 22-23 ની એજ પર she became RN right. સો મારા ઘણા બધા વિડીયોમાં હું કહેતો હોઉં છું કે લાઈક બહુ જ જલ્દી નાની એજમાં RN બની જાય એન્ડ દેન નાઉ શી હેઝ અ બ્રાઇટ ફ્યુચર ઇન એની પાર્ટ ઓફ વર્લ્ડ રાઈટ. તમે હવે બહુ જલ્દી કોઈ પણ એક કન્ટ્રીની અંદર લાઈક જઈને તમારી સર્વિસ આપી શકશો અને બાય ધ ટાઈમ 25-26 તો યુ વિલ હેવ અમેઝિંગ લાઈક બ્રાઇટ કરિયર. સો વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. And Mac Education is so proud of such nurses કે જે અમારી પાસે આવે તો આમ તો વિઝન જ છે કે એમ્પાવરિંગ નર્સિસ અરાઉન્ડ ધ વર્લ્ડ રાઈટ. તો તમારા જેવા નર્સિસને અમે હેલ્પ કરીએ એન્ડ વી ફીલ સો પ્રાઉડ કે અમે લોકો એક વર્લ્ડ માટે એક સારા નર્સિસ પ્રોડ્યુસ કરી શકીશું રાઈટ. સો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન એન્ડ કીપ ઇન્સ્પાયરિંગ પીપલ રાઈટ. કીપ શેરિંગ ધીસ whatever knowledge you have gained, whatever thought process you are building as a nurse, right? Keep sharing with this to the nurses and inspire a lot of nurses around the like a lot of people around you, right? So once again congratulations and thank you so much for coming to this podcast. Thank you. Thank you.